अस्सलामु अलैकुम रहमतुल्लाहि वबरकातु। જે લોકો હજ 2024માં ગયા છે એમને એક નમ્ર વિનંતી કે તમે મક્કા શરીફમાં પહોંચી ગયા છો તો તમે જો બીજો ઉમરો કરવો હોય તો તમે જે કોઈ બી પોલીસનું ચેકપોસ્ટ છે એમને તમે વટીને ન જાઓ, એટલા માટે કે તમે જિદ્દા ફરવા માટે ન જાઓ કે તાઈફ ઉમરા માટે અત્યારે નિયત કરવા માટે ન જાઓ, કેમ કે પોલીસવાળા જે છે ત્યાંના એ ખૂબ જ અત્યારે ચેકિંગ કરે છે। એટલા માટે તમને નમ્ર વિનંતી છે કે તમને તાઈફની અંદર જે છે એ રોકી લેવામાં આવશે, તમારું ચેકિંગ કરશે, પછી તમને મક્કા મોકલવામાં આવશે। તો અત્યારે હજ સુધી તમે વેઇટ કરી જાઓ। અત્યારે જો તમારે બીજો ઉમરો કરવો હોય તો તમે મસ્જિદે આયશા અને મસ્જિદે જોરાના જે છે ત્યાં તમે જઈ શકશો, ત્યાં ચેકપોસ્ટ લાગુ પડતી નથી। તો તમને નમ્ર વિનંતી છે કે કાલે રાત્રે એક ગાડી જે છે, એકની 25 ગાડી જે છે એ સુરતા જેના જે પોલીસવાળા જે છે એમણે ચેકિંગ માટે ઊભી રાખી દીધી હતી, કેમ કે અત્યારે જે લોકો જે છે એ હજ વિઝા ઉપર નહીં, બિઝનેસ વિઝા ઉપર જે લોકો હજ કરવા માટે આવે છે એ અત્યારે ખૂબ જ સંખ્યામાં જે છે એ મક્કા શરીફની અંદર દાખલ થતા હોય છે। એટલા માટે તમને વિનંતી છે કે તમે હજ પછી તાઈફ તથા જિદ્દા ફરવા માટે જાઓ। અત્યારે જે છે એ મક્કાની અંદર જ રહ્યો, તવાફ કરો અને મસ્જિદ આયશા અને મસ્જિદ જોરાના ઉમરા કરો। ખુદા હાફિઝ।